આંગણવાડીનો જે મુખ્ય દરવાજો છે એ તમે જો રૂમાલથી બાંધેલો છે। હવે નાના નાના ભૂલકાઓ રમતા હોય તો આ રૂમાલ જો તૂટી જાય તો આની ઈજા થાય તો જવાબદાર કોણ રહેશે? આંગણવાડીના બાળકોને ડીશમાં જમવાનું આપવાનું હોય ત્યારે અહીં આ આંગણવાડીની સંખ્યા 80 જેટલી છે, ત્યારે ડીશ અહીં 30 થી 35 જ માત્ર છે। બે બાળકો વચારે એક ડીશની અંદર જમવાનું આપવામાં આવે છે અને તમે જુઓ કે આ બે બાળકો વચારે આટલો બધો વેજીટેબલ પુલાવ આપવામાં આવ્યો છે। આ વઘારેલા ભાત સરકાર દ્વારા કહેવામાં આવે છે, વઘારેલા ભાતની અંદર માત્ર હળદર નાખી દીધી હોય એટલું જ છે, પીળો કલર પકડાવી અને આને વઘારેલા ભાત કહેવામાં આવે છે। સ્ટોરરૂમની અંદર ખુરશીઓ છે બેસવાની બાળકો માટે, રમકડા છે તો રમકડાની હાલત તમે જુઓ કે તૂટેલા રમકડા છે અને ખુરશી રહી એની સંખ્યા 35 થી 40 ની જ છે, જ્યારે સંખ્યા રહી વિદ્યાર્થીઓની 80 જેટલી છે। સાથે વાત કરીએ તો જે જમવાનું આવે છે બાળકોને એ 80 છોકરાઓને આટલા ચણા કઈ રીતના જમી શકે? બરોબર, આ પુલાવ છે, બરોબર, પુલાવ કે ખીચડો જે કઈ આ સરકારી ભાષામાં કહેતા હોય, બરોબર, આમાં તમને કાંઈ દેખાય છે? આમાં શાકભાજી જે કઈ આવતું એ પણ પૂરું દેખાતું નથી। અહીંયા આંગણવાડીની અંદર પીવાનો આરો પ્લાન્ટ મૂકેલો છે, કુલર મૂકેલું છે, જેની સાથોસાથ અહીંયા એક આરો પ્લાન્ટ હોવો જોઈએ તો પાણી ફિલ્ટર થાય અને ફિલ્ટર થયા પછી આમાં ઠંડુ થઈને અને બાળકોને આવે। એ માત્ર ને માત્ર ખાલી શોપીસ માટે અહીંયા રાખેલું છે, એની અંદર કાંઈ પાણી આવતું નથી, કારણ કે અહીંયા ક્યાંય લાઈન પાછળથી આપેલી નથી। તમે જુઓ ક્યાંય એટલે ક્યાંય પાણીની લાઈન આમાં આપેલી નથી, ત્યારે આ ઉપરથી પાણી આવે છે એ માત્ર ખાલી હાથ ધોવા કે એવી રીતના વપરાશ માટેનું છે। આ બાથરૂમ છે જેનો ઉપયોગ બાળકોએ કરવાનો હોય છે। આ બાથરૂમનો દરવાજો તમે જોઈ શકો છો, બરોબર, બેટા આમ બે જાવ તો થોડાક, બરોબર, આ બાથરૂમનો દરવાજો હાથમાં આવી ગયો, બરોબર। આ આંગણવાડીની પરિસ્થિતિ।